ને અમે આવી ગયા ક્રોમાના સ્ટોરે અહીંયા આગળથી છે ને ભાઈ એક મોબાઈલ બધા મોલની અંદર ઘૂસી ચૂક્યા છે પણ લાઈફમાં ફર્સ્ટ વાર હું આ મોલમાં આવી ખાલી એક ફેસ વોશ ને એક બેગનું બિલ આવ્યું ઘરે પહેલી વાર કોલ્ડ કોફી બનાવવા દઉં રમ કોઈ આમાં ખબર નથી પડતી જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ સુબસવાર શું હાલ ચાલ છે ભાઈ સ્વાગત છે ફરી આપણે એક નવા વ્લોગ વિડીયો ની અંદર ને ભાઈ અત્યારે છે ને આપણે આવવાનું હતું સિટી પાલનપુર કારણ કે એક પ્રમોશન વિડીયો શૂટ કરવાનો હતો પ્લસ થોડાક દિવસ પછી આપણે ટ્રીપ ઉપર જવાનું છે તો બેગની ખરીદી કરતા આવો તો કન્ટિન્યુ વ્લોગ બની રહે તો શું માહોલ બને સૌ પ્રથમ મારા રેડિયલ ભાઈબંધ એટલે કે હિતિયાને લેવા જવાનું છે જો આપણું 70 કરોડનું હાયાબુસા હાયર કરી લીધું છે પ્લસ આ તો બેગ વાહ ભાઈ વાહ જોલી હે જોલી મેરે જોલી બરદો રે તમારા લોકોના મગજમાં ભોંગલા થઈ રહ્યા છે તો ચાલો હવે આપણે પહેલા નીકળીએ સિટી પાલનપુર અને ત્યાં પગે પછી શું પ્રોગ્રામ બને છે કન્ટિન્યુ મિત્રને હું છે ને મારા ભાઈબંધની દુકાને આવ્યો ને આ નાક ઉપરથી હેર રિમૂવ કરવા એને ફોટાડ્યું છે ને હવે ગરમ હશે ત્યારે રહેવા દીધો ભાઈબંધ આવી ગયો તો સિટી ટીશાથી હાયર કરી લીધા હતા હિતેશભાઈ વલુગર બિગ ફેન છે હું તમારો મોટો ફેન ખબર છે કે હું બેઠો છું કેટલા વાગ્યાનો 1.5 કલાકથી બેઠો તારી રાહ 1.5 કલાકથી મારા ભાઈબંધને બેહાડ્યો આવા ગરીબડાની આયા મને ખાઈ જાય પણ વધુ નહીં હું એક ભોળો માસૂમ એટ્રેક્ટિવ ગુડ લુકિંગ હેન્ડસમ પર્સન છું ને એટલે અહીંનો કહેવાજો અહીંયા આગળ દો ભાઈ સિટી ડીસાના નજારા ભાઈ ને આપણે પકવાનું હોય સિટી પાલનપુર કારણ આપણે પાલનપુર જવાનું કાવડિયા સાપા વાહ ભાઈ વાહ હા ભાઈ આગળ છે ને કોઈક આગ લાગી ગઈ છે કંઈક હળગી ગઈ ફેક્ટરી અને ભાઈ જોરદાર આગ લાગી ખબર નહીં હમણાં શું છે દુકાનોમાં અમારા ઇલાકામાં એક બે હળગી છે અને આ પાલનપુર પહોંચ્યા તો અહીંયા આગળ વોકટામાં આગ લાગેલી જોવા મળી છે અને એકદમ ભયંકર રીતે હતી ચારો કોર ફેલાયેલી હતી એકદમ તો હિતેશભાઈ આના ઉપર તો કોઈ ને આથી દુકાનમાં લાગી છે બાકી અમારા તો છે ને અમારા પોતાનામાં આગ લાગે તરફથી તો એસી રહેલી વાહ વાહ ભાઈ મારા પોતાના આગ નહીં લગાલા કાંઈ ઓળખતો જ નથી કોણ છે 70 લાખની બસમાંથી આપણે બહાર નીકળી અને આવી ગયા હતા 75 કરોડની રિક્ષામાં જુઓ તમે ભાઈ કાકાનો સ્વેગ ને રિક્ષા એવી છે ને ના પૂછો વાત તો આપણે આમાં બેસીને જવાનું કઈ બાજુ તમને લોકોને ખબર છે પેલો તો હોટલની અંદર ફર્સ્ટ ઓફ ઓલ જમવા જવાનું હોય તો ચાલો ફર્સ્ટ ક્લાસ જમી આવી અને ત્યારબાદ એક ભાઈબંધના કેફે અંદર જઈને પ્રમોશન વિડીયો શૂટ ખતમ કરી અને કાગળ લેવાના છે પહેરવાના કપડાં લેવાના છે કારણ કે થોડાક દિવસ પછી આપણે જવાનું છે એક મસ્ત મજાની ટ્રીપ પર એટલે એના તમને કન્ટિન્યુ લોક મળતા રહેશે લોંગ ને અત્યારે આપણે પગીએ કઈ જગ્યાએ ખબર છે હોટલે જમવા માટે કારણ કે ટાઈમ જેટલો થયો ટાઈમની વાત કરું ને તો બપોરના 1 વાગ્યો ને 22 મિનિટ થઈ ગઈ છે વેટ કરતું નહીં કરાયો ડાયરેક્ટ આવ્યો તો મિત્રાણી પહેલા આપણે છે ને આવી ગયા હતા અહીંયા આગળ હોટલની અંદર જમવા માટે કારણ કે આ ભાઈને છે ને મેં 1.5 કલાકથી ભૂખો રાખ્યો હતો તો ચાલો પેલી પેટ પૂજા કરી લઈએ મિત્રોજન મિત્રાણી અમે લોકો છે ને અહીંયા આગળ બ્લિંકિટ કરીને એક એપ્લિકેશન આવે બરાબર તારા નહીં બ્લિંકિટ કરીને એક એપ્લિકેશન આવે એનું અમે લોકો અહીંયા આગળ શૂટ કરતા હતા બરોબર પરંતુ એના ટેક લેવામાં મેં આને એક એક્ટ કરવાનું કીધું ને હીરો નહીં કરતો એટલે કરી રાખવાનું હીરો આ હે નો છોકરાને કેમ કરવાનું કે કર્યું એમ જ રોલમાં ઘૂસી જાય તારા બચપનમાં તું ઘરે કરે જ તે રમદે આડા એ ભાઈ 3000 રૂપિયા જે બ્લિંકિટથી પાર્સલ આવી ગયું છે ને આપણે છે ને ખાલી આ એક આઈસ્ક્રીમ આવી છે અંદર ને એક આટલાનું શૂટ કરવાનું છે ખાલી હવે ઘર જઈ અને કમ્પ્લીટ બનાવવાનું છે ને પછી શૂટ કરીને અપલોડ કરવાનું છે તો જોઈએ મિત્રની ફાઇનલી છે ને આપણું બ્લિંકિટનું પાર્સલ આવી ગયું હતું અને આપણે લોકોને આને લઈને આનું શૂટ કરવાનું હતું જસ્ટ નોર્મલી તો ઘરે જઈએ ને કોલ્ડ કોફીનું મસ્ત મજાનું શૂટ કરી વાળીએ એટલે કે આ પાર્સલમાંથી આપણે કંઈ કરવાનું લોકોને કોલ્ડ કોફી બનાવવાની છે પરંતુ વિડીયોમાં એ ટાઈપનું દેખાડવાનું છે કે આપણે બ્લિંકિટથી પાર્સલ મંગાવીને બનાવ્યું અને સર્વિસ આમ લોકોની બહુ ખાસ છે કારણ કે 15 મિનિટની ટાઈમિંગ હાલે 9 મિનિટ આસપાસ તમને લોકોને છે ને એનું પાર્સલ પણ રિસીવ થઈ જાય પાલનપુરની બજારો અંદર હું ને મારો ભાઈબંધ ને આ ભાઈ ત્રણે રખડતા અમે છે ને હવે એક મોલ તરફ જતા હતા તો મિત્રો પહેલાં એવું લાગ્યું હતું કે અહીંયા આગળ છે ને
જ્યાં અમે દુકાને રોકાણા હતા ને મોલની અંદર અહીંયાથી માત્ર 500 મીટરની દૂરી હશે એટલે પોકી જશે, પણ હેડ્યા એટલે ખબર પડી કે 1 થી 2 કિલોમીટર જેટલું છે. તો આની અંદર જો આનંદભાઈ ઉભા છે. વાહ આનંદભાઈ વાહ, શું તમારો સ્વેગ. ઓ હેન્ડસમ બોય 1 2 3 4 5. મિત્રની ત્યારબાદ છે ને અમે આવી ગયા ક્રોમાના સ્ટોરે ને અહીંયા આગળથી છે ને ભાઈ એક મોબાઈલ લઈ લીધો છે સેમસંગનો ને અહીંયા આગળ ચેકિંગ થાયરું છે બિલ ભાઈનું. ભાઈ વાઉચર વાપરી નાખ્યું ભાઈ. 2000 માં મોડ લીધો વાઉચરમાં 12,000 વપરાણું ઈ છે ને ભાઈ. આ ક્રોમાના સ્ટોરેથી સોડાઈ વાળ્યું છે એટલે અત્યારે લાગે રૂજ ના કોઈ બ્રાન્ડેડ વસ્તુમાંથી લઈને આવ્યા ને કઈ જતી લે દીપક દુખ ને ભાવતોલ કરાય હાલનેરો ઘરના આમદીન કે મિત્રની હું છે ને ભાઈ બધા મોલની અંદર ઘૂસી ચૂક્યા છે, પણ લાઈફમાં ફર્સ્ટ વાર હું આ મોલમાં સમજુ ડીમાર્ટમાં. તો ચાલો અંદર લઈને ખરીદી કરતા આવે શું મળે શું નહીં મળે. મિત્રો છે મિત્રાણી ખાલી એક ફેસ વોશ ની એક બેગનું બિલ આવ્યું અહીંયા આગળ 2000 રૂપિયા. હવે હું તમને લોકોને ખાલી એટલું સજેશન આલીશ, કોઈ દી છે ને મોટા મોલમ લઈને ડોલા સોલા કરવા ના આવીશું, કારણ કે વસ્તુ એને એ જ હોય છે. આ તો કેવું છે કે થોડા ઘણું તમને ચેન્જીસ કરીને પ્રાઇસ થોડી હાઈ લગાવીને રોલા સોલા 80 વાળા રૂમમાં પડ્યું રાખે ને એટલે તમને લાગે કે થોડુંક એટ્રેક્ટિવ છે. એનું કામકાજ ચાલેલું છે મસ્ત મજાનું, કારણ કે એની અંદર છે ને પાણી ખતમ થઈ ગયું. પાણી પૂરા ત્યારથી આપણે લોકો મસ્ત મજાનો આગળ ગોળો ખાઈ લઈએ. તો હિતેશભાઈ સ્પોન્સર છે, થેન્ક યુ સો મચ હો હિતેશભાઈ. ગરમ ગાડી છે ને ટાટા અમે તારા. ઓકે ચલો તો ભાઈ આ મારો જ ને તારો તો ગધાડો બન્યો એટલે શું કે બળદ બન્યો ને. મિત્રની મસ્ત મજાનો આપણે ગોળો ધક્કારી મારીને કહે ને હવે પાણી થઈ જશે આનું. આ બ્લોગની ક્લિપો કરવામાં વાપરો તો અને અમુક લોકોએ તો મણ આક્રમણ કરી નાખ્યું છે. હવે મારે કંઈ કેવું નથી, ખોટા લેવાના દેવા વગર છે. શું કે બોલવાના તો ઠરી જાય પછી પાણી થઈ જવાનું. વાહ હેન્ડસમ બોય 1 2 3 4 5. મોર્નિંગ ગાઈઝ, મસ્ત મજાનો બીજો દી ઉગી ગયો છે અને આપણે એને આપણો મસ્ત મજાનો સ્પ્લેન્ડર લઈને નીકળી ગયા હતા. કોને લેવા ખબર હે? મારા રેજલ ભાઈબંધ ને કાલવાળા જ ને ભોગી ગયો એ સમથિંગ ગણી લે ને એના ગામથી 5-10 કિલોમીટર દૂર હતું. મિત્રની એમાં વાર્તા એવી હતી ને કે મારા ભાઈબંધ ને અમારે છે ને એ જ કપડામાં શૂટ કરવાનું હતું, એટલે હું તો ઉતારીને ઘરે મૂકીને આવ્યો. હવે ઘરે જઈને પહેરીને શૂટ કરી લઈશ. મેં કીધું એના તારા માટે યાર ક્યાં જાન જીગર ને બધું કપડા તો કપડા નાયા ધોયા વગર આવ્યા એમને. વાહ હિતેશભાઈ વાહ, ધંધે તમારા તેજ ને ભલે દઈને હું તો કહું વળ્યું. ચાલો હવે પોગી ગામડે. મિત્રો હવે કાલના શૂટમાં બધું કરવાનું હતું. એ મિક્સર ઉપર કોલ્ડ કોફી બનાવવાની હતી ને દૂધ ને બટર ને પછી અહીંયા આગળ છે ને આ બ્લિંકિટ નું પાર્સલ ઓપન કરીને એ બધું બતાવવાનું હતું ને આ છે હવે મધનું ઘી, એટલે ઇંગ્લિશમાં કહું તો હની. તો આને છે ને આપણે લોકોને ખોલતું તો કે છે નહીં પણ સકુડેથી ટચકારા કરીને જો ભાઈ મને કોલ્ડ કોફી બનાવતા જરાય નથી આવડતી, પણ પહેલી વાર ટ્રાય કરું છું. માતાજી ભેળા રહે શું થાય છે જોઈ જવાનું. પહેલી વાર કોલ્ડ કોફી બનાવવા દોરો છું. આરામ કોઈ આમાં ખબર નથી પડતી પણ તો ટ્રાય કરી દઉં. લાય હટલાવ દેવો. ફાઇનલી મિત્રો છે મિત્રાણી મસ્ત મજાનું આપણું શૂટ થઈ ગયું ને તમને કેવું લાગ્યું હતું? કોફી પાવા બદલ ધન્યવાદ, થેન્ક યુ. કારણ કે તમે કેટલો સમય રહેશો આ ધરતી ઉપર? આ કોફી મારા હાથની બનાવીને પીધી છે. અમારે ને આમ આયુષ્ય ટૂંકો હતો પણ હવે વધી જાય આકાશબા જેટલું થઈ ગયું. વાહ આકાશબા જેટલું 300 વાર. વાહ હિતેશભાઈ બિગ ફેન. અમૃત પાયો અમૃત. વાહ હિતેશભાઈ વાહ. હવે ના પાવતા આવું અમૃત પૈને જ મરીશ નકા કે દીવતો રોજ. તો ચાલો ભાઈ હવે કાલના કપડાં પાછા તઈને અમે પહેર્યા હતા એ કાઢી નાખી, થોડા વ્યવસ્થિત થઈ જાય મેં કાંડ કર્યું હતું. નવા નકોર શર્ટ ને પેન્ટની કે ને દઈ નાખી. અહીંયા આગળ તો કોફી પાવડર ઢોળ્યો, કોફી બોફી ઢોળી નાખ્યું ઉપર. હવે ખબર નહીં મારી મમ્મીની લોકો દીવતો રહેવા દેશે કે નહીં, મને તમને શું લાગે? એ તો હે ને હાલ નહીં ખબર પડે, ઘસતા હશે ને કપડા તાર ખબર પડે. સારું ચલો હિતેશભાઈ દિલથી આભાર, થેન્ક યુ. તમે આટલી હેલ્પ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે વેલકમ. બીજું શાંતિ ને? બસ મજા. ને હું સૌની પહેલાં છે ને ચેન્જ કરી અને આવું રહો એટલે મને થોડીક શાંતિ મળે. અને જુઓ તમે ખાલી મારું સેટઅપ બધું આમ જુઓ તમે. ભાઈ કાલે હમું કર્યું ને અત્યારે સવારમાં પાછું વળી જુઓ. આમાં મારે ઇલેક્ટ્રોનિકનો ખાલી એક વાયર ડેટા કેબલ ના દળતો હોય તો આટલું ફોળાય. અને જો બાકીના મારા કપડામાં કોઈ લોચા હોય, એકાદી ચૂંદડી બૂંદડી ના મળતી હોય તો આટલો ફોળાય. અને કપડાં એક્સ્ટ્રા કપડાં તે નવો લાવેલો હોય ને એનો ઢેર કર્યો. મિત્રાણી છે ને પાછું વરે મારા ઈ વડા ડૂટ જેવી બેનપણીને હું મૂકવા આવ્યો હતો. તો ભાઈ હવે તું જલ્દી લગ્ન કરી લે એટલે અમને ઠંડક મળે. ઓકે.